જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। સવારમાં બંને ભાઈ બહેન છે ને મસ્ત રમતા હતા સાથે, ખબર નહીં અચાનક કેમ નાતમાં ડખો થઈ ગયો તો પ્રિયા છે ને એ પપ્પાને કમ્પ્લેન કરે છે। એ કહે કે દાદા મને ભાઈ આમ કરે છે ને તેમ કરે છે ને એવું બધું હાથ ચીંધીને એ કમ્પ્લેન કરતી હતી। પછી કીધું આ બધાનું તો ચાલ્યા કરશે, આપણે આપણું કામ કરવા નીકળી પડીએ। એટલે પછી જો મેં પણ મસ્ત મજાનું નાહી લીધું હતું, હેર વોશ કરી લીધા હતા અને આવી ગઈ હતી હું રસોડામાં। અને રસોડામાં આવી ત્યાં મમ્મીએ છે ને મસ્ત મલાઈ મેળવી દીધી હતી અને એમાંથી માખણ કાઢીને રાખ્યું હતું। અને આ જો મલાઈવાળી છાશ છે અને પછી દૂધ પણ ગોવા દઈ ગયો હતો, એટલે પછી આપણે એ દૂધને ગરમ કરવાનું હતું। તો મેં કીધું ચલો પહેલાં આ બધું કામ પતાવી દઈએ ને પછી રસોઈ માંડીએ। એટલે જો આપણે પહેલાં માખણને ગરમ કરવા રાખી દીધું છે, જો મસ્ત જો માખણ પીગળી ગયું છે અને હમણાં ઘી બની જશે। અને પછી જો બીજી સાઈડ મેં દૂધને પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને રોટલીનો લોટ પણ બાંધી દીધી। કોણ છે ને રોટલીના લોટમાં મીઠું નાખે છે જરાક કહેજો, અમે તો નથી નાખતા। અને ટિફિનમાં મેં શાક સવારે બનાવ્યું હતું, રીંગણ બટેટા સરગવું અને એવું બધું નાખીને। જો અમારી પ્લેટ રેડી છે, મેં કાંદા અને ટમેટાનું સલાડ પણ બનાવ્યું છે અને પ્લેટમાં ગોળ પણ લીધેલો છે। તમે લોકો ગોળ ખાવ કે નહીં? અને પછી જો અમે પેટ્રોલ પુરાવા આવ્યા હતા, કેમ કે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું અને અહીંયા તો આટલી બધી ભીડ હતી કે જાણે પેટ્રોલ છે ને સાવ ખતમ જ થઈ જવાનું હોય। એ અફવા છે કે શું છે કંઈ ખબર નથી। અને ત્યાંથી અમારે આવવાનું હતું ડીમાર્ટમાં। ડીમાર્ટમાંથી છે ને લેવાનો હતો આ તેલનો ડબ્બો, પણ એની સાથે મેં કોકો બનાવવાનું પેકેટ પણ લઈ લીધું। કીધું જોઈએ ટ્રાય કરીએ કેવું બને છે એમ, બનાવું ને ત્યારે હું તમને જરૂરથી કહીશ કે કેવું બન્યું હતું એમ। ને પછી જો અમે જતા હતા ઘરે અને પછી ઘરે આવીને જમવાનું ને બધું કામ પતાવી અને પાછા અમે આંબલી ફોલવા બેઠી ગયા હતા। અને આ બેન જોવો અમને છે ને આંબલી ફોલવામાં હેલ્પ કરે છે। એ કહે કે લાવો હું તે તમને હેલ્પ કરાવું એમ, તમારાથી જલ્દી ફોલાવાઈ જાય। તો એવી કાંઈક એ પણ હેલ્પ કરતી હતી। અમારા બહુ જ કામઢી છોકરી છે, બહુ ડાય અને બહુ કામઢી ને બહુ સુશીલ કન્યા છે આ। અને પછી એનો ભાઈ તે જો એની સાથે સાથે કામ કરાવતો હતો, પણ મને તો લાગતું નહોતું કે એ કામ કરાવે છે। તો છે ને આંબલી ખાઈ જતો હતો અને ચવાતી નહોતી, જો બહાર કાઢતો હતો એમ। અને પછી સાગર આવી ગયા ને તો આપણે તો એને બેઠાડી દીધા કે થોડીક વાર ચાલો કામ કરાવો હાલો, તો એ કે હાલો હાલો, તો પછી તે કામ કરાવવા લાગ્યા। અને પછી તો છે ને અત્યારે તો ઉનાળો આવી જ ગયેલો છે, તમને બધાને ખબર જ છે। તો એટલે ઉનાળામાં તો બધું ઠંડુ ઠંડુ ને બધું ખાવાની બહુ જ મજા આવે। એટલે આપણે આવી ગયા હતા બરફ ડીશ ખાવા। એટલે છે ને જો આવી ગયા હતા ને આપણે મસ્ત મજાની બરફ ડીશ મંગાવી લીધી હતી મેં ને સાગરે ને બેન, આમ 3 જ જણા આવ્યા હતા। અને પછી ખાઈને અમે લોકો જો પાછા રોડે નીકળી પડ્યા છીએ। અને પછી તો મસ્ત મજાનો એક મોટો બધો રાઉન્ડ મારી લીધો હતો અને રાઉન્ડ મારીને જવાનું હતું ઘરે, કેમ કે ધરતીનો છેડો ઘર ગમે ત્યાં જઈએ ત્યાંથી ઘરે તો જવું જ પડે, ઘરે જયા વગર તો ચાલે જ નહીં। તો ચલો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, બાય।